આપણે અહીંયા બધા 7 વાગે હાજર થયા, ત્યાર પછી અડધો કલાક અહીંયા એક્સરસાઇઝ ચાલી, પણ આપણે બધા શાંતિથી બેઠા, ધૈર્યથી બેઠા. કેમ? આપણને બધાને શ્રદ્ધા હતી કે ચાલુ થશે. અરે થયું. આપણો વિષય પણ આજે છે શ્રદ્ધા. આપણે જે આધ્યાત્મિક શિક્ષણ લઈ રહ્યા છે જાન્યુઆરી મહિનાથી, આધ્યાત્મિક શિક્ષણમાં આજનો જે વિષય છે ને શ્રદ્ધા, એ ખૂબ અગત્યનો છે. આ વિષયને આપણે ખૂબ ઊંડાણપૂર્વક આજે સમજીશું. આમ તો અહીંયાથી દર રવિવારે જે પણ વિષયો આપણે અહીંયાથી સાંભળીએ છીએ એ બધા જ બહુ મહત્વના જ હોય છે. સિલેબસ જે રીતે બનાવ્યો છે એ બધા જ વિષયો આપણે સમજીએ એટલે આધ્યાત્મિક શિક્ષણ આપણને સમજાય. હવે જ્યારે આજે આપણે શ્રદ્ધાની વાત કરવાની છે ત્યારે શ્રદ્ધા એટલે શું એવો સૌથી પહેલો પ્રશ્ન આવે. શ્રદ્ધા એટલે સામાન્ય રીતે પહેલી વાત દિમાગમાં શું આવે? શ્રદ્ધા એટલે વિશ્વાસ, પછી આસ્થા, ભરોસો, માન્યતા. આવા જુદા જુદા શબ્દો આપણા સમજમાં પણ છે અને દિમાગમાં છે કે શ્રદ્ધા એટલે ભરોસો, વિશ્વાસ, માન્યતા, આસ્થા. પરંતુ આજે આપણે ડિટેલમાં સમજીશું કે શ્રદ્ધા એટલે શું. શ્રદ્ધા એટલે ભાષાકીય સમજ જો લેવા જઈએ આપણે તો એની સંધિ છૂટી પાડીએ તો સ્ત્રક વત્તા ધા એટલે શ્રદ્ધા. શ્રદ્ધ એટલે વિશ્વાસ, નિશ્ચય, પ્રતિજ્ઞા અને ધા એટલે ધારણ કરવો. આપણી આ એક ભાષાકીય સમજ છે. હવે આપણે આધ્યાત્મિક શિક્ષણમાં આ વિષયની સમજ પ્રાપ્ત કરીએ છીએ તો આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ આપણે શ્રદ્ધાને સમજીએ. આ સૃષ્ટિનું સર્જન પરબ્રહ્મ પરમાત્માએ કર્યું અને એના સંચાલન માટે પરમાત્માએ વિવિધ વ્યવસ્થાઓ પણ ગોઠવી. આપણે સૌ જાણીએ છીએ, પૂર્વમાં અભ્યાસ કરી રહ્યા છીએ કે આપણે દિવસ રાતનું ચક્ર બનાવ્યું, જન્મ મૃત્યુનું ચક્ર બનાવ્યું, 3 ગુણ, 6 ટીપું, આ બધી જ વાતો આપણે સમજ્યા છે. તો આ જે શ્રદ્ધા છે એ સમષ્ટિ અને વ્યષ્ટિ ના અસ્તિત્વ માટેની બનાવેલી જે વ્યવસ્થાઓ છે એ પૈકીની એક વ્યવસ્થા છે. આ સૃષ્ટિનું સર્જન પરબ્રહ્મ પરમાત્માએ કેમ કર્યું છે? તો આપણને સૌને આનંદમાં અને પ્રસન્ન રાખવા માટે કર્યું છે. તો એના માટે આ શ્રદ્ધા જે છે તે એક વ્યવસ્થાના ભાગરૂપે પરમાત્માએ બનાવેલી છે. શ્રદ્ધા જે છે એ આમ જોવા જઈએ તો પ્રત્યેક યોગી માટે છે. આજે જરા સ્લાઇડ સુધારેલી છે તે અહીંયા સુધી પહોંચી નથી, પણ શ્રદ્ધા પ્રત્યેક યોગી માટે છે. પરંતુ જે શ્રદ્ધા આપણી અંદર છે એ શ્રદ્ધાને આપણે બદલી પણ શકીએ છીએ અને શ્રદ્ધાને બદલીને આપણે આપણો વિકાસ કરી શકીએ છીએ, આપણા ધ્યેય સુધી પહોંચી શકીએ છીએ. આપણો વિકાસ કેવી રીતે કરવાનો છે અને આપણો ધ્યેય શું છે એની વાત આપણે આગળ કરીશું. પરંતુ એક વાત પ્રારંભમાં આપણે નિશ્ચિત કરીએ કે શ્રદ્ધા વગરનો કોઈ મનુષ્ય ના હોય. આપણે અહીંયા લગભગ 25-30 જણ બેઠા છે, એમાંથી કોઈ એક એવો વ્યક્તિ છે કે જેને એવું હોય કે ના ભાઈ મને તો શ્રદ્ધા જેવું કંઈ છે જ નહીં જીવનમાં. કોઈ એવો વ્યક્તિ હોય તો હાથ ઊંચો કરે. દરેક વ્યક્તિમાં શ્રદ્ધા હોય છે. કેવી શ્રદ્ધા હોય છે? આપણે જ્યારે રોટલી ખાઈએ છીએ ને ત્યારે પણ આપણને શ્રદ્ધા હોય છે કે
કે આ રોટલી હું ખાઈશ એનાથી મને ઉર્જા પ્રાપ્ત થશે, આ ઝેર નથી, ચોક્કસ માટે આપણે રોટલી ખાઈએ છીએ. આપણે રાત્રે જ્યારે સૂઈ જઈએ છીએ ને ત્યારે પણ આપણને એક શ્રદ્ધા હોય છે કે હું સવારે ચોક્કસ જાગીશ. અને માતાને કેવી શ્રદ્ધા હોય કે એનું બાળક એ જ્યારે સોડાવે છે રાત્રે ત્યારે એ જાગતા પહેલા એના માટે નાસ્તો બનાવે. એને શ્રદ્ધા છે મારું બાળક જાગશે. તો શ્રદ્ધા આપણા જીવનના પ્રત્યેક કર્મમાં વણાયેલી છે, આપણા જીવનમાં વણાયેલી છે. એટલે આપણે એવું કહી શકીએ કે શ્રદ્ધા વગરનો કોઈ મનુષ્ય હોઈ જ ના શકે. અહીંયાથી આપણે દર રવિવારે જે પણ સાંભળીએ છીએ તે એક માહિતી છે. હવે આ જે સાંભળ્યા પછી જે માહિતી આપણને મળી એનામાં જો આપણને શ્રદ્ધા બેસે તો જ્ઞાનમાં કન્વર્ટ થાય. અને જ્ઞાન ઉપર જ્યારે શ્રદ્ધા બેસે ત્યારે એનો અમલ થાય, એટલે કે આપણે કર્મ કરીએ. હવે પૂર્વ અભ્યાસમાં આપણે એક વાત સમજી ગયા કે જ્યારે આપણું મૃત્યુ થાય છે, અંતઃકરણ વિશે આપણે સમજ્યા હતા. તો અંતઃકરણ શું છે કે મૃત્યુ સમયે આપણા પૂર્વ જન્મના જે સંસ્કાર હોય, કર્મ હોય, વાસનાઓ હોય એની છાપ લઈને આપણે અંતઃકરણ સાથે નવા જન્મમાં આવીએ છીએ. તો શ્રદ્ધાને જો આપણે સમજવી હોય તો એ વાત આપણે સમજ્યા કે પૂર્વ જન્મના કરેલા કર્મોની છાપ આપણા અંતઃકરણમાં નોંધાય છે. અને એ અંતઃકરણ સાથે જીવ નવો જન્મ લે છે ત્યારે શું થાય છે કે અંતઃકરણમાં એને પૂર્વ જન્મની વાસનાઓ લઈને આવે છે, એના સંસ્કારની છાપો લઈને આવે છે. અને આ જે પૂર્વ જન્મની વાસનાઓ, કર્મ, એની છાપ, સંસ્કારો, આ બધું જે લઈને આવ્યો ને એ નવા જન્મમાં સ્વભાવ બને છે. અને એ જ સ્વભાવ આપણો શ્રદ્ધામાં પરિણમતો હોય છે. તો શ્રદ્ધા જન્મજાત કઈ રીતે આવે છે? આપણે જોઈએ છે ને કે એક જ માના પેટે બે દીકરા જન્મ્યા હોય પણ બંનેના સ્વભાવ અલગ અલગ હોય. શું કારણ? કારણ કે પૂર્વ જન્મમાંથી જે સંસ્કાર લઈને આવ્યો છે, જે વાસનાઓ, જે છાપો લઈને આવ્યો છે એના કારણે બધાના સ્વભાવ જુદા હોય. અને બધાના સ્વભાવ જુદા હોય એ પ્રમાણે દરેકની શ્રદ્ધા પણ અલગ અલગ હોય. આ વાત માત્ર આપણે નથી કહેતા, પણ ભગવાન કૃષ્ણએ આપણને ભગવદ્ ગીતામાં પણ અધ્યાય 17ના 3જા શ્લોકમાં કહ્યું છે કે હે ભારત, સર્વ મનુષ્યોની શ્રદ્ધા તેમના અંતઃકરણને અનુરૂપ હોય છે. જેવું અંતઃકરણ લઈને આવ્યા છીએ અને જે અંતઃકરણમાં છે એને અનુરૂપ આપણી શ્રદ્ધા હોય છે. માટે પુરુષને શ્રદ્ધામય કહ્યો છે. એટલે જે વ્યક્તિ, જે જીવ જેવી શ્રદ્ધા વાળો છે એ પોતે પણ એવો જ હોઈ શકે, એવો જ બને. માટે આ તો આપણું પંચમહાભૂતનું શરીર છે, બરાબર છે, અને એ તો નાશવંત છે. પરંતુ આપણે જન્મે છે બાળક ત્યારે જોઈએ છીએ કે અલગ અલગ ચહેરાઓ દરેકના, માત્ર બાળકના નહીં આપણા પણ જુઓ. એક બાળક કેવું શાંતિથી નિંદ્રામાં પોડેલું છે, એક બાળક નિંદ્રામાં હસી રહ્યું છે, એક બાળક ગુસ્સો કરે છે, એક બાળક આમ પોતાનું બળ દર્શાવે છે, એક રોતડો છે, જિજ્ઞાસુ છે, એક ખાઉધરો છે. અલગ અલગ સ્વભાવ છે ને અલગ અલગ એની શ્રદ્ધા છે. આ પૂર્વ જન્મના જે અંતઃકરણમાં લઈને આવેલી વાસનાઓ છે એના થકી જન્મથી પ્રાપ્ત થયેલી શ્રદ્ધાને આપણે સમજ્યા કે શ્રદ્ધા આપણી કેવી. હવે આ તો પૂર્વ જન્મમાંથી લઈને આવેલી શ્રદ્ધાની વાત કરી, પરંતુ આ જન્મમાં શું? આ જન્મમાં પણ આપણે નવા કર્મ કરીએ છીએ. નવા કર્મના લીધે શું થાય? આપણે વિચારો કરીએ, કર્મ કરીએ, નવા નવા અનુભવો થાય. આ બધું પણ પાછું આપણા અંતઃકરણમાં તો સ્ટોર થતું જ હોય, નોંધાતું હોય. એટલે શું થાય કે આ જન્મમાં આપણા જે અનુભવો અંતઃકરણમાં નોંધાય છે એને શું કરીએ છીએ આપણે આપણી બુદ્ધિથી
આપણા તર્કથી એનું વિશ્લેષણ કરીએ છીએ, અને જેમાં આપણે એ વિશ્લેષણ ઉપર જ્યાં એન્ડ ઉપર કાયમ થઈએ. દાખલા તરીકે એક સરસ ઉદાહરણ આપું કે જાન્યુઆરી મહિના પહેલા આપણી પાસે એક ચોપાનિયું આવ્યું હતું કે યોગ નિકેતનમાં સવારે 7 થી 8:30 આધ્યાત્મિક શિક્ષણના વર્ગો શરૂ થવાના છે. એ વાંચીને આપણે બધાએ શું આપણા એક વિચાર આવ્યો કે હવે જવું કે નહીં જવું, કેવું હશે આ સંપૂર્ણ જીવનને તો આપણે જાણતા નથી, કેવું શિક્ષણ આપશે. પછી આપણી બુદ્ધિએ શું કર્યું, એને તર્ક કર્યો અને એનું વિશ્લેષણ કર્યું. આપણી બુદ્ધિએ એવું નક્કી કર્યું કે 2-3 રવિવાર જઈશું, જો ફાવશે તો ઠીક, નહીં ફાવે તો પછી હરી કરી. આપણે અહીંયા આવ્યા, 2-3 રવિવાર અહીંયા આગળ સાંભળ્યા અલગ અલગ વિષયો. એટલે શું થયું, ના ભાઈ અહીંયા તો જવા જેવું છે, આ જ્ઞાન આપણને જીવનમાં ઉપયોગમાં આવે એવું છે. અહીંયા જો હું જઈશ દર રવિવારે તો મને ચોક્કસ નવું જાણવા અને શીખવા મળશે. તો શા માટે મારે નહીં જવું? અને આપણી બુદ્ધિએ એ વિશ્લેષણ કરી અને નક્કી કર્યું કે હા, હું દર રવિવારે જઈશ. એટલે આપણી અહીંયા શ્રદ્ધા કાયમ થઈ. તો પૂર્વજન્મની શ્રદ્ધા કેવી રીતે આવી એ આપણે સમજ્યા, અને આ જન્મમાં આપણી શ્રદ્ધા કેવી રીતે બને છે એ વાત અહીંયા આપણને સમજમાં આવે છે. આપણે ઓવરઓલ આટલી વાત ઉપરથી એટલી વાત સમજીએ કે આપણી ઇન્દ્રિયો, આપણું મન, આપણી બુદ્ધિ દ્વારા તર્કબદ્ધ વિશ્લેષણ કર્યા પછી વિશ્વાસ મૂકવો અને પછી તેને અમલમાં મૂકવો, એટલે એને શ્રદ્ધા તરીકે આપણે ઓળખીએ. બુદ્ધિ દ્વારા તર્કથી નિશ્ચિત થયેલો નિર્ણય એને પણ આપણે શ્રદ્ધા કહીએ. આમ શ્રદ્ધા મનુષ્યના દરેક સંકલ્પ અને કર્મનું કારણ હોવાથી મનુષ્યને શ્રદ્ધામય કહેવામાં આવ્યો છે. દરેક મનુષ્ય શ્રદ્ધાવાન છે એ વાત અહીંયા એસ્ટાબ્લિશ થાય છે. આપણે કોઈ પણ કાર્ય કરીએ, એમાં શ્રદ્ધા અનિવાર્ય છે. શ્રદ્ધા ના હોય ને તો આપણે કોઈ કાર્ય કરી જ ના શકીએ. તો શ્રદ્ધાનું આપણા પ્રત્યેકના જીવનમાં ખૂબ મહત્વ છે અને આપણે પ્રત્યેક શ્રદ્ધાવાન છે. કેવી રીતે આપણા જીવનમાં શ્રદ્ધાનું મહત્વ છે તે આપણે સમજીએ. આ 3 સાયન્ટિસ્ટ અહીંયા બતાવ્યા છે. સાયન્ટિસ્ટ જ્યારે એના રિસર્ચની શરૂઆત કરે છે, સંશોધનની શરૂઆત કરે છે, એ સંશોધનના કાર્યની શરૂઆત કરતા પહેલા જો એને પોતાનામાં શ્રદ્ધા ન હોય તો શું એ એના સંશોધનમાં સફળ થશે? નહીં થાય. એને એવું થશે કે મારે કેટલા પ્રયોગો કરવા પડશે, એના પ્રયોગમાંથી મને આ પરિણામ મળશે કે નહીં, આવું કરશે. જેને પોતાનામાં જ શ્રદ્ધા નથી એ કોઈ દિવસ સફળ નથી થતો, ઓલવેઝ નિષ્ફળ જ થાય. પરંતુ બીજો સાયન્ટિસ્ટ છે, એને એવી ખબર છે કે હું જે પણ કાર્ય કરીશ એમાં મને સફળતા તો મળશે જ. અને એવો જ વ્યક્તિ જેને પોતાનામાં શ્રદ્ધા છે, સ્વમાં શ્રદ્ધા છે, એ મનુષ્ય ઓલવેઝ સફળ થાય. એને એક નહીં પણ અનેક પ્રયોગો કરવા પડે તો એ કરે છે, પરંતુ પ્રયોગો કરતા જો વચ્ચે નાસીપાસ થઈ જાય કે ના ભાઈ હવે તો મને નથી લાગતું કે કંઈ આમાં સફળતા મળે કે પરિણામ મળે, તો પછી એ વ્યક્તિ સફળ નથી થતો. આપણે આઈન્સ્ટાઈન વિશે વાત કરીએ, ન્યૂટન વિશે વાત કરીએ, તો એમને પણ એટલી બધી શ્રદ્ધા હતી કે જેને દ્રઢ શ્રદ્ધાનું નામ અપાય કે એક નહીં પણ 1000 પ્રયોગ કરવા પડશે, આખી જિંદગી મારે પ્રયોગ કરવા પડશે તો હું કરીશ, પણ મને ચોક્કસ પરિણામ એક દિવસ તો મળશે જ. 1000 વાર નિષ્ફળતા મળે ત્યારે એવું એ વિચારતા હતા કે એટલું તો સાબિત થઈ ગયું કે આ 1000 પ્રયોગો કોઈ કામના નથી. હવે મારે 1001મો પ્રયોગ એવો કરવાનો છે કે જેમાં મને શ્રદ્ધા છે કે હું પરિણામ સુધી પહોંચી શકું.
આપણે બધા જોઈએ છે કે ઝાડ ઉપરથી સફરજન પડે છે, આપણને કોઈને એવો વિચાર નથી આવતો કે સફરજન નીચે કેમ પડ્યું, ઉપર કેમ ના પડ્યું. ન્યૂટનને વિચાર આવ્યો અને માટે જ ગુરુત્વાકર્ષણનો નિયમ શોધાયો. તો શ્રદ્ધા, કોઈ પણ કાર્યમાં શ્રદ્ધાનું ખૂબ મહત્વ છે, એ વાત આપણે અહીંયા સમજી શકીએ છીએ. અને પરિણામ સુધી પહોંચવા માટે, સફળ થવા માટે જો શ્રદ્ધા ન હોય તો આપણે પણ આપણા જીવનમાં સફળ ન થઈ શકીએ. શ્રદ્ધાનું પરિણામ કેવું હોય? જો આપણને શ્રદ્ધા ન હોય, આપણને કોઈ બહુ મોટી બીમારી આવી ગઈ, માની લો કે આપણને કોઈ હાર્ટ એટેક આવ્યો. હવે પરિવાર તો ઉત્સુક છે કે આપણને સારામાં સારા ડૉક્ટર પાસે લઈ જાય અને આપણી સારી સારવાર કરાવે અને આપણે સાચા થઈ જઈએ. પરંતુ આપણે એવો વિચાર કરીએ કે આ પરિવારવાળા મને જે લઈ જાય સારો ડૉક્ટર હશે, એનાથી વધારે સારો ડૉક્ટર હશે, તો અહીંયા કેમ લઈ ગયા? જો આવા વિચારો કરીએ તો આપણે સારામાં સારા ડૉક્ટર પાસે જઈએ તોય સાજા ન થઈએ. સારામાં સારા ડૉક્ટર પાસે ગયા પછી પણ એને એવું ડૉક્ટરમાં પણ અવિશ્વાસ આવે, હોસ્પિટલમાં અવિશ્વાસ આવે, એના સ્ટાફ પર અવિશ્વાસ આવે, તો એ ડૉક્ટર ભલે ગમે તેટલો પ્રયત્ન કરે, એના પરિવારજનો પ્રયત્ન કરે, પણ એ વ્યક્તિ કદી સાચો થાય નહીં. તો શ્રદ્ધા ન હોય તો એનું પરિણામ ન મળે. અને જો શ્રદ્ધા હોય તો એક વ્યક્તિ અકસ્માતમાં પોતાના બંને હાથ અને પગ ગુમાવી ચૂક્યો છે. ડૉક્ટરે કહ્યું કે હવે તમે આ વ્હીલચેર પરથી ક્યારેય ઊભા નહીં થઈ શકો અને કોઈ કાર્ય નહીં કરી શકો. એક રૂમમાં વ્હીલચેર પર બેસી રહે, બહાર બારીમાંથી જોયા કરે બહાર, ત્યાં એક નાનકડો છોડ હતો. એ છોડમાં એક બેન રોજ પાણી નાખે અને એ છોડ ધીરે ધીરે વધી અને મોટું વટવૃક્ષ થાય. ત્યારે એ ભાઈને વિચાર આવે કે આ બેન રોજ સિંચન કરે છે અને આ છોડમાંથી વૃક્ષ બને છે, તો મારામાં પણ આત્મતત્વ છે. હે પરમાત્મા, તમે આત્મા સ્વરૂપે મારી અંદર બિરાજો છો, તો મને પણ એ ચૈતન્ય આપો. મને શ્રદ્ધા છે કે તમે મારી અંદર છો, તો હું એક દિવસ ચોક્કસ ચાલી શકીશ, કામ કરી શકીશ. અને એ શ્રદ્ધાના જોડે ઊભો થયો અને ડૉક્ટરે ના પાડી હોવા છતાં પણ એ પોતાની રીતે કામ કરતો થયો. આ ક્યાંક વાંચેલી સત્ય ઘટના છે. આપણે એવા બીજા ઉદાહરણો પણ જાણીએ છીએ કેટલાય. હું કદાચ નામ ભૂલું છું, અરુણિતા શું નામ હતું? અરુણિસિંહ. હા, એમને પણ અકસ્માતમાં એક પગ ગુમાવ્યો હતો અને એ પોતે એટલા બધા પર્વતારોહણ કરતા હતા અને એક પગ તો જતો રહ્યો, પણ એમને છતાં પણ આત્મશ્રદ્ધા થકી અને ઈશ્વર પરની શ્રદ્ધા થકી એક પગથી પણ એમને એવરેસ્ટ સર કર્યો. તો આ શ્રદ્ધાના પરિણામે આપણે કરી શકીએ. તો જીવનમાં શ્રદ્ધાનું મહત્વ જે આપણે સમજી રહ્યા છીએ, ક્યારેક એવું હોય છે કે આપણે અજ્ઞાત ક્ષેત્રમાં પણ કાર્ય કરતા હોય ત્યાં પણ એમાં પરિણામ માટે શ્રદ્ધા ખૂબ જરૂરી છે. અવકાશ યાત્રીઓ જ્યારે અવકાશમાં જાય છે ત્યારે એને ખબર નથી હોતી કે હું પાછો આવીશ કે પાછી આવીશ કે નહીં, છતાં પણ એને શ્રદ્ધા છે માટે અવકાશ યાનમાં બેસીને જાય છે અને ઘણા બધા પરિણામો હાંસલ કરીને પાછા આવે છે. એક ખેડૂત જ્યારે પોતાની જમીનને ખેડે છે, બિયારણ વાવે છે, ત્યારે એને ખબર નથી હોતી, નિશ્ચિત નથી હોતું કે હું જે સમય આપું છું, હું જે શક્તિની મૂડીનું જે રોકાણ કરું છું, જે પૈસાનું રોકાણ કરું છું, આ વરસાદ પડશે કે નહીં, આ મારું બિયારણ ફેલ તો નહીં જાય ને, મારું સમય અને શક્તિ ફેલ તો નહીં જાય ને. છતાંય પણ એ ઈશ્વર પરની એને એક શ્રદ્ધા છે કે ના, વરસાદ પડશે. અને જો આ જ ખેડૂત ને અશ્રદ્ધા થઈ જાય, ના મહિના આપણે એવું મહેનત કરવી નથી, વરસાદ ના પડે તો હું આટલા બધા પૈસા રોકું અને મારું બિયારણ ફેલ જાય, વરસાદ ના પડે તો આપણે બધા જ ભૂખે મરીએ. પરંતુ ખેડૂતની એક શ્રદ્ધા છે જેના થકી અનાજ આપણા સુધી પહોંચે છે.
અવકાશ યાત્રીઓની શ્રદ્ધાના કારણે ભલે એ લોકો શ્યોર નથી છતાંય પણ અવકાશયાનમાં બેસી અને જાય છે અને એના સંશોધનો થકી આપણે બધા પરિણામો મેળવી શકીએ છીએ. શ્રદ્ધાના પ્રકાર જોઈએ. અશ્રદ્ધા, અંધશ્રદ્ધા અને સાચી શ્રદ્ધા. અશ્રદ્ધા એટલે શું, કોઈને ખબર છે? અંધશ્રદ્ધા તો કદાચ બધાને જ ખબર હશે. અંધશ્રદ્ધા તો બરાબર છે. અને અંધશ્રદ્ધા એટલે બરાબર છે, અનુકરણ કરવાનું. અશ્રદ્ધા એટલે આત્મવિશ્વાસનો અભાવ. પેલા સાયન્ટિસ્ટને સંશોધનનું કાર્ય શરૂ કરતા પહેલા જ એવું થાય કે હું કરી શકીશ, કેટલા પ્રયોગો કરવા પડશે, સફળતા મળશે કે નહીં મળે. આવા મનુષ્ય ડરપોક હોય, જેને પોતાના ઉપર વિશ્વાસ ના હોય ને એ કોઈ દિવસ સફળ ના થાય, નિષ્ફળ જ થાય. પોતાના પર તો વિશ્વાસ ના હોય, બીજા સુધીને વિશ્વાસ ના હોય. આપણે અહીંયા યોગ નિકેતન આવવાનું હોય ને મારે પ્રીતિબેનના સ્કૂટર પાછળ બેસીને આવવાનું હોય એક્ટિવા પર, મને એવું થાય કે મને પાડે તો નહીં, મને પહોંચાડશે તો ખરા કે નહીં. એટલે કહેવાનો મતલબ શું છે કે આપણી ઉપર તો વિશ્વાસ ના હોય પણ અન્ય ઉપર પણ વિશ્વાસ ન હોય ને એવા વ્યક્તિઓની જે શ્રદ્ધા છે એને આપણે અશ્રદ્ધા તરીકે ઓળખી શકીએ. અંધશ્રદ્ધા એટલે તર્કની કસોટી પર કસ્યા વગર માની લેવાનું. શું કે ભાઈ પેલા તાંત્રિક પાસે જશો ને તો તમારો બેડો પાર થઈ જશે, બધા પ્રોબ્લેમ જીવનમાંથી જતા રહેશે. અંધશ્રદ્ધા છે. તર્કની કસોટી પર આપણે કસીએ જ નહીં કે તાંત્રિક પાસે જઈએ અને બેડો પાર થઈ જાય. હું આટલી મહેનત કરું છું, પ્રયત્ન કરું છું, નથી થતા. કોઈ વિચારવાનું નહીં, સમજ્યા વગરનો સ્વીકાર. તમે આ મંદિરમાં જઈને ભગવાન ઉપર 10 લીટર દૂધ ચડાવશો એટલે તમારા બધા જ પાપોનો નાશ થશે, પુણ્યનો ઉદય થશે. બરાબર? અને આપણે એની સાંભળેલી વાતોનો સ્વીકાર કરીએ, ખોટી પરંપરાનું અનુસરણ કરીએ. બધા કુંભ મેળામાં જાય છે, આપણે પણ જવાનું. આ બધી જે આપણી માન્યતાઓ છે, આપણા વિચારો છે, આપણી આદતો છે, એ જ ખરેખર જોવા જઈએ ને તો આપણી સમાજની દુર્દશાનું મૂળ એમાં જ રહેલું છે. કોઈ વિચાર નહીં કરવાનો, કોઈ તર્ક નહીં કરવાનો, માત્ર અનુસરણ અને દેખાદેખી કે બધા રથયાત્રામાં જાય છે તો ચાલો આપણે પણ રથને થોડો ખેંચી આવીએ. બરાબર? મારી મમ્મી કડવા ચોથ કરતી હતી એટલે મારે પણ હવે કડવા ચોથ કરવાની. કોઈ બહુ બુદ્ધિનો ઉપયોગ કરવાનો નહીં. આ બધું છે ને પરંપરાઓનું અનુસરણ કરવું એ પણ એક અંધશ્રદ્ધાનો જ ભાગ છે. અને આ અંધશ્રદ્ધાને લઈને આપણે કેટલાય વેપારીઓ, રાજકારણીઓ, ધર્માચાર્યો આપણું શોષણ સમાજમાં કરે છે અને આપણે બધા વિક્ટિમ બનીએ છીએ. એ પણ આપણો એક અનુભવ છે. તો સાચી શ્રદ્ધા, જે છેલ્લી શ્રદ્ધાની વાત છે, બે શ્રદ્ધા જોઈએ, અશ્રદ્ધા અને અંધશ્રદ્ધા. સાચી શ્રદ્ધા જે છે એ શું છે? આપણે પ્રહલાદની વાત કરીએ, એના પિતાએ કહ્યું કે ઈશ્વર જેવું કંઈ નથી, તું મને ભજ, હું જ ઈશ્વર છું, મારી પાસે બધી જ તાકાત છે, તારે ઈશ્વરને ભજવાની કોઈ જરૂર નથી. પણ પ્રહલાદ માન્યા નહીં, ખૂબ પ્રયત્ન કર્યો અને છેલ્લા એને હોલિકાના ખોળામાં બેસીને એને દહન કરવા માટેનું કહ્યું કે બેસી જતું, અને હોલિકા પ્રગટ્યા, દહન થયું. પ્રહલાદને એના ઈશ્વર ઉપર વિશ્વાસ હતો કે મારો ઈશ્વર મારી રક્ષા કરશે, મારો ભગવાન મારી રક્ષા કરશે. તો આ છે સાચી શ્રદ્ધા, દ્રઢ શ્રદ્ધા. વૈજ્ઞાનિકોની જે શ્રદ્ધા હોય છે, આઈન્સ્ટાઈનની આપણે વાત કરીએ. આઈન્સ્ટાઈને હમણાં જ ક્યાંક અમને પ્રવીણભાઈએ વાત કરી
કે એમને ક્યાંક એવું લખ્યું હતું, તે વાંચ્યું કે એમની પાસે જે પણ જ્ઞાન છે, એમને પતંજલિ યોગ સૂત્ર વાંચ્યા અને એમને કહ્યું કે મને આ જે જ્ઞાન પ્રાપ્ત થયું ને એના થકી મારી ઈશ્વરમાં શ્રદ્ધા દ્રઢ થઈ છે. તો આ છે સાચી શ્રદ્ધાનો પ્રકાર. આપણે વિવેકાનંદની વાતો પણ સૌ જાણીએ છીએ. નરેન્દ્ર હતા, એમાંથી વિવેકાનંદ બન્યા. તો ભગવાને અહીંયા ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે કે મનુષ્યો સ્વભાવથી ઉત્પન્ન થયેલી શ્રદ્ધા સાત્વિકી તથા રાજસી તથા તામસી એમ 3 પ્રકારની હોય છે. આપણે જે પ્રકાર સમજ્યા એ શ્રદ્ધાના સ્વરૂપ હતા: અશ્રદ્ધા, અંધશ્રદ્ધા અને દ્રઢ શ્રદ્ધા. પણ ભગવાને અહીંયા 3 પ્રકાર બતાવ્યા. કયા કયા? તામસી, રાજસી અને સાત્વિકી શ્રદ્ધાની ભગવાને ભગવદ્ ગીતામાં વાત કરી છે અને એ તું મારી પાસેથી સાંભળ. તો હવે આ શ્રદ્ધાને પણ આપણે સમજીએ. આપણો જ્યારે મૃત્યુ થાય છે અને અંતઃકરણમાં જે વાસનાઓને છાપ લઈને જન્મીએ એ નવા જન્મમાં શ્રદ્ધા બને એવું આપણે પૂર્વમાં વાત કરી. હવે મૃત્યુ સમયે જો આપણું સત્વ ગુણ પ્રબળ હોય તો આ જન્મમાં એની શ્રદ્ધા દૈવી પુરુષો પર સ્થિર થાય. દૈવી પુરુષો પર એટલે કોણ? કે જે પરમાત્માની વ્યવસ્થામાં પ્રવૃત્ત છે એની ઉપર. આ સ્લાઇડ થોડી આગી પાછી થઈ ગઈ છે. એની ઉપર હવે એની શ્રદ્ધા સાત્વિકી બને જન્મ સમયે. હવે મૃત્યુ સમયે સત્વગુણ પ્રબળ હોય એટલે શું? તો આપણે કે છેલ્લી ઘડીએ જે વિચારો કર્યા, જે કલ્પના કરી, જે દિમાગમાં આવ્યું એ આપણી શ્રદ્ધા બની ગયું ને. આપણે આખું જીવન એ પ્રમાણે જીવ્યા હોય, સાત્વિક જીવન જીવ્યા હોય તો આપણું મૃત્યુ સમયે સત્વગુણ પ્રબળ હોય અને ત્યારે આપણી નવા જન્મમાં સાત્વિકી શ્રદ્ધા બને. રાજસ ગુણ જો પ્રબળ હોય તો આપણી મૃત્યુ સમયે તો આપણી આ જન્મમાં શ્રદ્ધા યક્ષ, રાક્ષસ અને અસુર પર સ્થિર થાય. યક્ષ, રાક્ષસ અને અસુર એટલે શું? જે પરમાત્માની વ્યવસ્થાની વિરુદ્ધમાં કાર્ય કરી રહ્યા છે એવા લોકો પર આપણી શ્રદ્ધા બેસે. અને મૃત્યુ સમયે જો આપણો તમસ ગુણ પ્રબળ હોય તો આપણી શ્રદ્ધા ભૂત પ્રેત ઉપર કાયમ થાય. ભૂત પ્રેત એટલે શું? કાલ્પનિક, જેનું કોઈ અસ્તિત્વ નથી, એના ઉપર આપણી શ્રદ્ધા સ્થિર થાય. હવે અહીંયા આપણને એક પ્રશ્ન થાય કે આ જન્મમાં તો આપણે પાછલા જન્મના બધા કર્મો અને વાસનાઓની છાપ લઈને જન્મ્યા અને એના હિસાબે શ્રદ્ધા અમારી તો આવી બની, તો શું એ શ્રદ્ધાને હવે બદલી ન શકાય? બદલી શકાય, ચોક્કસ બદલી શકાય. અને કેવી રીતે બદલી શકાય તે પણ આપણે જોઈએ. તો આપણે પૂર્વ સ્લાઇડમાં જોયું કે મૃત્યુ સમયે જેવા આપણે ગુણ હોય તે સમયે એ પ્રમાણે આપણી શ્રદ્ધા સાત્વિકી, રાજસી કે તામસિક હોય, બરાબર. અને મૃત્યુ સમયે જો સાત્વિકી શ્રદ્ધા હોય ને તો આ જન્મમાં આપણને ફાયદો થાય. પણ એક વાત ફરીથી યાદ કરાવું કે માત્ર મૃત્યુ સમય એટલે મૃત્યુના જે ટાઈમિંગ્સ છે એ નહીં, આખું જીવન આપણે એ પ્રમાણે જીવ્યા હોય. હવે આ જન્મમાં આપણા અનુભવો અને જ્ઞાન પ્રમાણેની શ્રદ્ધા બની તો આપણા જે કર્મ છે, વિચારો છે, એમાં જો તામસ, રાજસ શ્રદ્ધા જે છે એને બદલીને સાત્વિક શ્રદ્ધા માટેનો પ્રયાસ કરીએ ને તો ચોક્કસ આપણે પણ આપણી શ્રદ્ધાને બદલી શકીએ. અહીંયા હવે આપણા આધ્યાત્મિક શિક્ષણનું મહત્વ આપણને સમજાય છે કે જ્યાં સુધી આપણે આ આધ્યાત્મિક શિક્ષણ લીધું ન હતું ત્યારે આપણા વિચારો કેવા હતા, આપણું મન કેવા વિચારો પર સ્થિર હતું, કેવા વિચારો કરતું હતું. અને આ આધ્યાત્મિક શિક્ષણ લીધા પછી આપણે આજે જુલાઈ મહિનામાં 7મા મહિનામાં આવીને ઊભા છે ત્યારે આપણા વિચારોમાં પણ બદલાવ આવ્યો છે.
આપણું મન પણ સ્થિર થયું છે, આપણી શ્રદ્ધા પણ આપણે બદલી છે. તો અહીંયા આપણને આધ્યાત્મિક શિક્ષણનું મહત્વ સમજાય છે. આપણે હવે વિચાર કરતા પહેલા આપણી બુદ્ધિથી વિશ્લેષણ કરી શકીએ છીએ કે મારે આ વિચાર કરવો જોઈએ કે નહીં, મારે આ કર્મ કરવું જોઈએ કે નહીં. તો અહીંયા આધ્યાત્મિક શિક્ષણ થકી આપણે આપણી શ્રદ્ધાને બદલી શકીએ. હવે આ જે છે તે શેના માટે બદલવાની? તો આપણા સૌનો અલ્ટિમેટ ગોલ જે છે, આપણું ધ્યેય છે કે શાશ્વત પ્રસન્નતા પ્રાપ્ત કરવી, આનંદમાં રહેવું. તો એના માટે આપણે શ્રદ્ધા બદલવી પડે. અને જે દૈવી પ્રકૃતિ અને સાત્વિકી શ્રદ્ધા સિવાયના મનુષ્યો છે એ ક્યારેય પ્રસન્નતામાં રહી નથી શકતા અને એના ધ્યેયને પ્રાપ્ત નથી કરી શકતા, જે શાશ્વત પ્રસન્નતા છે. આખો પ્રોસેસ જે શ્રદ્ધાને બદલવાનો જે પ્રોસેસ છે ને, એ ખૂબ સાયલન્ટ પ્રોસેસ છે. એવું નથી કે રાતોરાત આપણે આપણા વિચારો બદલી નાખીશું, આપણા કર્મો બદલાઈ જશે અને આપણી શ્રદ્ધા બદલાઈ જશે. આ એક સાયલન્ટ પ્રોસેસ છે. આધ્યાત્મિક શિક્ષણ લઈને આપણે આ પ્રોસેસમાંથી પસાર થવાનું છે. અને આ પ્રોસેસ લેન્ધી છે. એવું પણ બને કે કદાચ આ જન્મમાં આપણી શ્રદ્ધા ન બદલાય. આ ખૂબ લેન્ધી પ્રોસેસ છે, પણ આપણે તેની શરૂઆત ચોક્કસ કરી શકીએ. તો હવે આ શ્રદ્ધા બદલવા માટે આપણી ભૂમિકા શું છે? આપણે પરિવારમાં રહીએ છીએ, આપણા બાળકો છે, નાના નાના ગ્રાન્ડસન કે ગ્રાન્ડ ડોટર છે, ચિલ્ડ્રન છે. તો આપણી ભૂમિકા શું? તો આપણે જન્મ પછીની આપણા બાળકોની અને આપણી શ્રદ્ધા આપણે આજે વાત કરી એ પ્રમાણે બદલી શકીએ. અને અહીંયા આપણે આધ્યાત્મિક શિક્ષણનું મહત્વ સમજીએ અને આપણે આધ્યાત્મિક શિક્ષણનું મહત્વ સમજીને આધ્યાત્મિક શિક્ષણ લઈને આપણી શ્રદ્ધા થકી આપણા વિકાસની દિશા નક્કી કરી શકીએ. અંગુલિમાલની વાર્તા પણ આપણને બધાને ખબર છે કે એને એના જીવનમાં શ્રદ્ધા થકી કઈ રીતે પોતાના જીવનમાં પરિવર્તન આપ્યું. આપણા વિકાસની વાત છે. વિકાસ એટલે આપણો ધ્યેય. અહીંયા જે છે, આજે આપણે પોતે 24 કલાક પ્રસન્ન નથી રહી શકતા, સ્ટ્રેસમાં રહીએ છીએ, ડિપ્રેશન. તો વિકાસ કેવો કરવાનો છે કે હંમેશા 24 કલાક પ્રસન્ન રહીએ. તો આ દિશા નક્કી કરવા માટે આપણે શ્રદ્ધા બદલી અને ધ્યેય સુધી પહોંચી શકીએ. ક્યારે પ્રસન્ન રહીશું? આપણે અંતિમ ધ્યેયની વાત કરી. જો આપણી શ્રદ્ધા તામસિકમાંથી રાજસિક અને રાજસિકમાંથી સાત્વિકી શ્રદ્ધા બનશે, તો આપણે પણ 24 કલાક આ જીવન પ્રસન્ન રહીશું. આપણને એવું થાય કે બેન તો એના માટે પછી કોઈ પ્રવૃત્તિ નહીં કરવાની. આપણે જ્યારે પ્રવૃત્તિ કરીએ છીએ અલગ અલગ, ત્યારે આપણામાં પણ તામસી ને રાજસી તો શ્રદ્ધાઓ આવી જતી હોય છે. તો પ્રવૃત્તિ નથી કરવાની એવું નથી, પણ પ્રવૃત્તિ તો કરવી જ પડે. જીવનમાં અલગ અલગ પ્રવૃત્તિઓ કરીએ, પારિવારિક કરીએ, વ્યાવસાયિક, સામાજિક, સેવાકીય, પણ આપણી પાસે પ્રવૃત્તિ કર્યા સિવાય તો કોઈ વિકલ્પ જ નથી. પણ આ પ્રત્યેક પ્રવૃત્તિમાં આપણે આપણી શ્રદ્ધાને જો સાત્વિક રાખીશું, તો આપણે આપણા જીવનનો અંતિમ ધ્યેય સુધી પહોંચી શકીશું. હવે જ્યારે આધ્યાત્મિક શિક્ષણની વાત કરીએ છીએ, ત્યારે આપણે બધા જાણીએ છીએ કે અત્યારે તો આપણે માત્ર ભૌતિક શિક્ષણ જ લઈએ છીએ. આધ્યાત્મિક શિક્ષણ શાળામાં નથી મળતું કે પરિવારમાં નથી મળતું. હવે ભૌતિક શિક્ષણ જે લઈએ છીએ એનાથી આપણી શ્રદ્ધા ક્યાં સ્થિર થયેલી છે? તો કે સત્તા, સમૃદ્ધિ અને પ્રતિષ્ઠામાં આપણી શ્રદ્ધા ત્યાં સ્થિર થયેલી છે. તો હવે અહીંયાથી આપણે એવું પણ નથી કે આપણે સમૃદ્ધિ નથી પ્રાપ્ત કરવાની, કે આપણે કોઈ સત્તા પર છીએ તો ઉતરી જવાનું છે, બરાબર છે? કે પછી કોઈ પ્રતિષ્ઠા તમને મળી છે એનો ત્યાગ કરી દેવાનો છે. પરંતુ આપણે શું કરવું પડે? આપણી શ્રદ્ધા ક્યાં છે એને સમજવું પડે કે આ સત્તા, સમૃદ્ધિ, પ્રતિષ્ઠા છે એમાં વધારે પડતી શ્રદ્ધા તો નથી ને.
જે જોઈએ એના કરતાં વધુ તો નથી. તો આપણે આપણી એક મર્યાદા નક્કી કરવી પડે. આપણે જે પણ પ્રવૃત્તિ કરીએ એમાં શ્રદ્ધા આપણી સાત્વિકી રાખીએ અને જ્યાં આપણી શ્રદ્ધા સ્થિર થયેલી છે એની એક મર્યાદા નક્કી કરવી પડે અને એ મર્યાદા આપણે આધ્યાત્મિક શિક્ષણ થકી નક્કી કરી શકીએ. આપણે આપણી શ્રદ્ધાનું મૂલ્યાંકન પણ કરી શકીએ. We can evaluate our શ્રદ્ધા કે મારી શ્રદ્ધા ક્યાં છે. જો મારી શ્રદ્ધા માત્ર ને માત્ર સત્તા, સમૃદ્ધિ અને પ્રતિષ્ઠામાં જો સ્થિર થયેલી હું આ જીવન રાખીશ તો હું કોઈ વાનપ્રસ્થ પ્રવૃત્તિ કરી શકું નહીં. મારી શ્રદ્ધા ક્યાં છે? કોઈ વસ્તુ પર છે કે મને આ મળે તો બેડો પાર થઈ ગયો, કે કોઈ વ્યક્તિ પર છે, આ વ્યક્તિની જોડે કોન્ટેક્ટ થઈ જાય તો મારા ઘણા બધા કાર્ય થઈ જાય. કોઈ પરિસ્થિતિ પર છે કે અહીંયા તો કઈ મજા નથી આવતી, થોડા દિવસ કાશ્મીર ફરી આવું. શું આ મારી શ્રદ્ધા આવ્યા વસ્તુ, વ્યક્તિને પરિસ્થિતિ ઉપર સ્થિર છે? માણસની જેવી શ્રદ્ધા હોય ને એવું મનુષ્ય બને. આપણે ઇવેલ્યુએટ કરીએ કે મને મારી જાત ઉપર શ્રદ્ધા છે કે નહીં, સૌથી પહેલા તો. અને બીજો એક પ્રશ્ન આપણને થવો જોઈએ કે મને ઈશ્વર પર, પરમાત્મા ઉપર શ્રદ્ધા છે કે નહીં, સ્વ અને ઈશ ઉપર શ્રદ્ધા છે કે નહીં. આ બધું મૂલ્યાંકન કરી અને આપણે જે જાણકારી મેળવીએ છીએ એના થકી આપણે આપણી શ્રદ્ધાને બદલી શકીએ. અને પૂર્વમાં કહ્યું એ પ્રમાણે કે આ એક લેન્ધી પ્રોસેસ છે, રાતોરાત બદલાઈ જવાની વાત નથી. ઘણા જન્મો પછી આપણી શ્રદ્ધા પરમાત્મા ઉપર સ્થિર થતી હોય છે. હવે બદલવાની વાત છે, ચાલો શરૂઆત કરીએ આપણે કેવી રીતે બદલાય. કારણ કે મનુષ્યને બદલવો હશે, ધ્યેયની પ્રાપ્તિ કરવી હશે, વિકાસ કરવો હશે તો શ્રદ્ધા તો બદલવી જ પડશે. તો શ્રદ્ધા 3 રીતે બદલાય છે. એક વિચારથી, એક કર્મથી અને ત્રીજું ધ્યાનથી. વિચારથી, વિચાર કેવી રીતે બદલાય? આપણા વિચારો અહીંયા આવીને બદલાયા કે ના બદલાયા? બદલાયા. તો અહીંયા આપણને જે જ્ઞાન પ્રાપ્ત થાય છે એના થકી આપણે આપણા વિચારોને બદલી શકીએ. હવે વિચારો બદલાય એટલે એની અસર આપણા કર્મ ઉપર આવે કે નહીં? પહેલા આપણે શું કરતા હતા? રવિવારે શાંતિથી સૂઈ રહેતા હતા, સવારે ઉઠીને ગરમા ગરમ ભજીયા અને ચાનો નાસ્તો કરતા હતા. પણ આજે શું કર્યું? આપણે વહેલા ઉઠીને આવી ગયા. એ બધું પછી તો આપણે જ્ઞાન દ્વારા આપણે આપણા કર્મને પણ બદલી શકીએ. આપણા જે સકામ અને વિકામ કર્મો છે એને બદલીને આપણે નિષ્કામ કર્મ દ્વારા આપણા શ્રદ્ધાને બદલી શકીએ. ત્રીજું છે ધ્યાનથી. ચિત્ત વૃત્તિનો નિરોધ કરીને આપણે આપણી શ્રદ્ધાને બદલી શકીએ. ઇન્દ્રિયો ઉપર આપણે નિયંત્રણ રાખીશું તો આપણી શ્રદ્ધા, આપણા મન ઉપર નિયંત્રણ રાખીશું તો આપણી બુદ્ધિ સાચો નિર્ણય કરી શકશે અને એ વસ્તુ ધ્યાનથી શક્ય બનશે. જ્ઞાનથી શ્રદ્ધા બદલાય તો જ્ઞાન ક્યાંથી પ્રાપ્ત થાય? તો કે શાસ્ત્રોનો અભ્યાસ કરે ત્યાંથી આપણને સાચું જ્ઞાન પ્રાપ્ત થાય. પેલું જે જ્ઞાન છે તે ભૌતિક શિક્ષણનું જ્ઞાન છે અને આ છે આધ્યાત્મિકનું. તો જ્ઞાન દ્વારા આપણી શ્રદ્ધા તો બદલાય પણ સાથે સાથે બીજાની શ્રદ્ધા પણ આપણે બદલી શકીએ. સંપૂર્ણ જીવનમાં કેટલાક વડીલો ભેગા થઈ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો, એમની શ્રદ્ધા બદલાઈ, એમને ભેગા થઈને નક્કી કર્યું કે આપણે આ જ્ઞાન બીજાને આપીએ. આપણા સુધી આ શાસ્ત્રોનું જ્ઞાન પહોંચાડ્યું તો આપણી પણ શ્રદ્ધા બદલાઈ. એટલે જ્ઞાન દ્વારા આપણી તો શ્રદ્ધા બદલાય પણ બીજાની પણ શ્રદ્ધા બદલી શકાય. એવી જ રીતે કર્મ દ્વારા નિષ્કામ કર્મના પ્રભાવથી સામેવાળા માણસની શ્રદ્ધા પણ આપણે બદલી શકીએ. ગાંધીજી ઉપર આપણી શ્રદ્ધા કેમ દ્રઢ થઈ? આપણે જ્યારે આઝાદી નથી પ્રાપ્ત થઈ, ગુલામી હેઠળ હતા બ્રિટિશરોની, ત્યારે બધાએ કીધું કે હવે બહુ હદ થઈ ગઈ, આ બ્રિટિશરોને મારીને એમની સાથે યુદ્ધ કરીને એમને આપણા દેશમાંથી ભગાડો. ત્યારે ગાંધીજીએ કીધું કે ના, આપણે આઝાદી લેવાની છે પણ સત્ય અને અહિંસાથી લેવાની છે. આપણે કોઈ યુદ્ધ મારામારી કરવાની નથી, બરાબર?
ત્યારે લોકોને થયું કે સત્યને અહિંસાથી તમારી કઈ આઝાદી મળતી હશે. પરંતુ ગાંધીજી એ વાત સાચી કરીને બતાવી, આપણને અહિંસાથી આઝાદી અપાવી, અને માટે આપણી ગાંધીજી પરની દ્રઢ થઈ શકતા. કેમ કે ગાંધીજીના જે વિચારો હતા અને નિષ્કામ કર્મ હતું, એના કારણે આપણે ગાંધીજી ઉપર શ્રદ્ધા દ્રઢ થઈ. ધ્યાન દ્વારા આપણું મન શાંત થાય, એકાગ્રતા વધે, અને એનાથી આત્મશ્રદ્ધા દ્રઢ થાય. એના ઉદાહરણો આપણા સમાજમાં ઘણા બધા છે. શ્રદ્ધા બદલવાથી નરેન્દ્રમાંથી વિવેકાનંદ બન્યા, મોહનમાંથી મહાત્મા બન્યા, સિદ્ધાર્થમાંથી ભગવાન બુદ્ધ થયા, નરસૈયામાંથી નરસિંહ મહેતા થયા, ધીરુભાઈમાંથી ધીરુભાઈ અંબાની થયા, અને જેને શ્રદ્ધા નથી બદલી એવા દાઉદમાંથી ડોન પણ થયા, અને ઇજનેરમાંથી બિન લાદેન પણ થયા. એ વાતો આપણે જાણીએ છીએ. હવે શ્રદ્ધાની વિશે આટલી બધી વાતો સમજ્યા પછી પણ કોઈ વ્યક્તિ એવો હોય કે ના બેન, હું તો શ્રદ્ધા રાખું જ નહીં, હું તો મારી બુદ્ધિથી જ કામ કરું, તો ભગવાને ભગવદ્ ગીતામાં વાત કહી છે કે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. પૂર્વ જન્મના સંસ્કારો કર્મો જે પ્રકારની અસર મન પર હોય એ પ્રમાણે આપણે શ્રદ્ધા લઈને તો જન્મ્યા, પણ જે વ્યક્તિ શ્રદ્ધાવાન છે તેને શું ફાયદો થાય, શ્રદ્ધાવાન નથી, એની વાત ભગવદ્ ગીતામાં બહુ સરસ કરી છે કે જેમની શ્રદ્ધા પ્રગાઢ છે, જેમણે મન અને ઇન્દ્રિયોને સંયમિત કરી લીધા છે, તેઓ દિવ્ય જ્ઞાન દ્વારા પરમ શાંતિને પ્રાપ્ત પામે છે. એ વાત ભગવાને કહી છે. પરંતુ જે લોકોને જ્ઞાન નથી પ્રાપ્ત કર્યું, શ્રદ્ધા ધરાવતા નથી, તેમનું તો પતન થાય છે. સંશયગ્રસ્ત જીવાત્માઓ માટે ન તો આ લોકમાં કે પરલોકમાં કોઈ જ સુખ નથી, શાંતિ નથી કે પ્રસન્નતા નથી. આ વાત ભગવાને ગીતામાં પ્રમાણિત કરેલી છે. માટે હે પરંતપ, ધર્મ ઉપર શ્રદ્ધા નહીં રાખનારો પુરુષ મને નહીં પામીને મૃત્યુરૂપ સંસાર ચક્રમાં ભટક્યા કરે છે. શ્રદ્ધા ન રાખીએ તો શું થાય એનું પરિણામ આ એક જ શ્લોકમાં ભગવાને બહુ જ સરસ રીતે આપી દીધું છે કે શ્રદ્ધા જે નથી રાખતો, પરમાત્મામાં નથી, શાસ્ત્રમાં નથી, જ્ઞાનમાં નથી, એ વ્યક્તિ મૃત્યુ ચક્રમાં વારંવાર ભટક્યા કરે છે. અને આપણે મૃત્યુ ચક્રમાં ભટકવું નથી, આપણે તો પ્રભુની પ્રાપ્તિ કરવી છે. તો આજની આ શ્રદ્ધાની વાત આટલી કર્યા પછી ફલશ્રુતિ શું? તો શ્રદ્ધા વિશે આટલી વાત સમજ્યા પછી એટલું ચોક્કસ નક્કી કરીએ કે આપણે આપણા જીવનમાં શ્રદ્ધાનું મૂલ્યાંકન કરીએ કે મારી શ્રદ્ધા ક્યાં છે, મારી શ્રદ્ધા સ્વ ઉપર છે, ઈશ ઉપર છે કે નહીં, એનું મૂલ્યાંકન કરીએ. માનો કે મને મારામાં શ્રદ્ધા નથી, ઈશ્વર પર શ્રદ્ધા નથી, પણ બીજે ક્યાંક મારી શ્રદ્ધા ભટકેલી છે, સ્થિર થયેલી છે, ત્યાંથી વાળી અને મારે પરમાત્મા તરફ મારી શ્રદ્ધાને સ્થિર કરવાની છે. અને આટલી વાત જો હું સમજીશ, સ્વીકારીશ અને મારા જીવનમાં અમલમાં મૂકીશ, તો સ્વ વિકાસની દિશામાં હું ચોક્કસ આગળ વધી શકીશ. સ્વ વિકાસ અને મારો અલ્ટિમેટ ગોલ એટલે શાશ્વત પ્રસન્નતાને હું ચોક્કસ પામી શકીશ. આટલી વાત શ્રદ્ધા વિશે કરી હું મારા વિચારોને અહીંયા વિરામ આપીશ. અને આ વિષય અંતર્ગત જો આપણે કોઈ પ્રશ્ન હોય તો આપણે ચોક્કસ એનું સમાધાન કરીએ. ધન્યવાદ.